નમસ્કાર. આજે આપણે બે શબ્દોની વાત કરવાના છીએ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. આમ તો આપણે આ શબ્દો વારંવાર સાંભળતા હોઈએ છીએ અને એવું લાગે કે બંનેનો અર્થ એક જ છે, પણ એવું બિલકુલ નથી. એમની વચ્ચે ખરેખર તો જમીન આસમાનનો તફાવત છે. એક સવાલથી શરૂઆત કરીએ. શું કોઈ પણ દેશ કેટલી પ્રગતિ કરી રહ્યો છે એને ખાલી આંકડામાં માપી શકાય? મતલબ, આપણે જીડીપીના આંકડા જોઈએ અને બસ નક્કી કરી લઈએ કે દેશ આગળ વધી રહ્યો છે. શું એટલું જ પૂરતું છે? આ જ સવાલની આસપાસ આપણી આજની ચર્ચા ફરશે. આ બંને વિષયો આમ તો થોડા જટિલ છે, પણ ચાલો એને એકદમ સરળ બનાવી દઈએ. એક કામ કરીએ, આપણે દેશના અર્થતંત્રની સરખામણી એક કાર સાથે કરીએ. વિચારો કે અર્થતંત્ર એક કાર છે જે એક લાંબી મુસાફરી પર નીકળી છે. બસ આ એક જ ઉદાહરણથી વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો જે મોટો તફાવત છે ને, એ એકદમ સાફ થઈ જશે. તો સૌથી પહેલાં આર્થિક વૃદ્ધિ એટલે શું? આપણે જે કારની વાત કરી એ કારમાં એક સ્પીડોમીટર હોય છે, બરાબર? બસ આર્થિક વૃદ્ધિ એટલે એ સ્પીડોમીટર. એ ખાલી એટલું જ બતાવે કે ગાડી કેટલી સ્પીડમાં દોડી રહી છે, એટલે કે દેશનું ઉત્પાદન કેટલું વધ્યું, લોકોની આવક કેટલી વધી, બસ આંકડા. અને હા, સ્પીડ તો જરૂરી જ છે, એના વગર તો ગાડી આગળ જ ના વધે. પણ સ્પીડોમીટર ખાલી સ્પીડ બતાવે છે, સફર કેવી ચાલી રહી છે એ નહીં. અને એક વાત ખાસ સમજવા જેવી છે. વૃદ્ધિને એક ઘટના તરીકે ગણવામાં આવે છે, કોઈ લાંબી પ્રક્રિયા તરીકે નહીં. મતલબ કે આ વર્ષે ઉત્પાદન આટલા ટકા વધ્યું, આ એક ઘટના છે. એ એક ફોટો જેવું છે, આખી ફિલ્મ નહીં, એક સ્નેપશોટ. ઓકે, તો વૃદ્ધિ એટલે ગાડીનું સ્પીડોમીટર. તો પછી આર્થિક વિકાસ શું છે? વેલ, વિકાસ એટલે આખી સફર, માત્ર સ્પીડ નહીં. ગાડીની હાલત કેવી છે, રસ્તો કેવો છે, અને અંદર બેઠેલા મુસાફરો આરામથી છે કે નહીં, આ બધું જ વિકાસમાં આવી જાય છે. વિકાસની સૌથી પહેલી ખાસિયત એ છે કે એ કોઈ સ્પ્રિન્ટ નથી, એ મેરેથોન છે. એ લાંબા ગાળાની, સતત ચાલતી પ્રક્રિયા છે. એમાં ફેરફાર ધીમે ધીમે આવે છે, પણ એ કાયમી અને મક્કમ હોય છે. 1-2 વર્ષમાં નહીં, પણ દાયકાઓ લાગે છે. બીજો મોટો ફરક, વૃદ્ધિ માત્ર જથ્થો જુએ છે, એટલે કે કેટલું ઉત્પાદન થયું, પણ વિકાસ જથ્થાની સાથે સાથે ગુણવત્તા પણ જુએ છે. દાખલા તરીકે, દેશમાં ઘઉંનું ઉત્પાદન વધ્યું એ વૃદ્ધિ છે, પણ સાથે સાથે એવા ઘઉંનું ઉત્પાદન થયું જેમાં પોષક તત્વો વધારે હોય તો એ વિકાસ છે. આને કહેવાય ગુણાત્મક પરિવર્તન. વિકાસ થાય ને ત્યારે દેશના અર્થતંત્રનું આખું માળખું જ બદલાઈ જાય છે. શરૂઆતમાં કોઈપણ દેશ મોટેભાગે ખેતી પર નિર્ભર હોય છે, પણ જેમ જેમ વિકાસની ગાડી આગળ વધે છે તેમ તેમ ખેતીનો હિસ્સો ઘટે છે અને ઉદ્યોગો અને સર્વિસ સેક્ટરનો હિસ્સો વધતો જાય છે. આ એક બહુ મોટો બદલાવ છે. અને બીજું શું થાય? લોકોની આવક વધે એટલે એમના ખર્ચા કરવાની રીત પણ બદલાય છે. પહેલાં જ્યાં મોટાભાગના પૈસા રોટલો, કપડું અને મકાન જેવી જરૂરિયાતો પાછળ જતા હતા, હવે એ જ લોકો સારી સુવિધાઓ, મોજ શોખની વસ્તુઓ પાછળ પણ ખર્ચ કરી શકે છે, જે એમના સારા જીવન ધોરણનો સંકેત છે. પણ સવાલ એ છે કે આ બધા ફેરફાર આવે છે ક્યાંથી? તો પાછા આપણી કારના ઉદાહરણ પર આવીએ. એ ત્યારે જ શક્ય બને જ્યારે તમે ગાડીનું એન્જિન અને ડ્રાઈવર બંનેને અપગ્રેડ કરો. મતલબ કે દેશમાં નવી ફેક્ટરીઓ અને મશીનરીમાં રોકાણ વધે, લોકો ભણી ગણીને વધુ કુશળ બને અને જૂની ટેકનોલોજીની જગ્યાએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય. આ બધું મળીને વિકાસની ગાડીને ધક્કો મારે છે. તો ચાલો, અત્યાર સુધી જે પણ સમજ્યા એને એક સાથે મૂકીને જોઈએ. વૃદ્ધિ અને વિકાસ વચ્ચે મુખ્ય તફાવત શું છે એ હવે એકદમ સ્પષ્ટ થઈ જશે. એક તરફ છે વૃદ્ધિ અને બીજી તરફ છે વિકાસ. ભલે આ શબ્દો એકસાથે બોલાતા હોય, પણ હકીકતમાં આ બે બિલકુલ અલગ દુનિયા છે. તો જુઓ, વૃદ્ધિ એટલે માત્ર આંકડાકીય ફેરફાર, જ્યારે વિકાસમાં આંકડા તો છે જ, પણ સાથે ગુણવત્તા પણ છે. એટલે જ વૃદ્ધિનો ખ્યાલ થોડો સંકુચિત છે, જ્યારે વિકાસ બહુ બહોળો, બહુપરિમાણીય છે. અને આપણે વાત કરી એમ વૃદ્ધિ એક ઘટના છે, જ્યારે વિકાસ એક લાંબી, સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે સામાન્ય રીતે વિકસિત દેશો માટે ગ્રોથ શબ્દ વપરાય છે અને વિકાસશીલ દેશો માટે ડેવલપમેન્ટ શબ્દ વપરાય છે. પણ આ બધી ચર્ચા પછી એક મોટો સવાલ એ આવે છે કે આખી મુસાફરીનો, આખી મહેનતનો અસલી હેતુ શું છે? શું ખાલી ગાડીને ફાસ્ટેસ્ટ દોડાવવી એ જ ધ્યેય છે? અને એનો જવાબ અહીં છે. અર્થતંત્રનો મુખ્ય ઉદ્દેશ્ય ખાલી આવક વધારવાનો નથી, પણ ગરીબી ઘટાડવાનો, બેરોજગારી દૂર કરવાનો અને લોકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે. આ જ સાચો વિકાસ છે. તો આખી વાતનો સાર એ જ છે કે એક ફાસ્ટ કાર હોય એ સારી વાત છે,
એમાં કોઈ શંકા નથી. આર્થિક વૃદ્ધિ જરૂરી છે. પણ અસલી મંઝિલ તો એ જ છે કે સફર એવી હોય જેમાં અંદર બેઠેલા બધા જ મુસાફરોને ફાયદો થાય. બધા જ ખુશી-ખુશી અને સુરક્ષિત રીતે પોતાની મંઝિલ પર પહોંચે. તો આ ચર્ચાના અંતે એક સવાલ વિચારવા જેવો છે. આપણી આસપાસ આપણે જે ફેરફારો જોઈએ છે, મોટા-મોટા રસ્તાઓ, ઊંચી બિલ્ડિંગો, એ શું છે? એ માત્ર આંકડાઓની વૃદ્ધિ છે કે પછી એ લોકોના જીવનમાં આવેલા સાચા સુધારાનો, સાચા વિકાસનો પુરાવો છે? વિચારજો.